નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા હોમ કોચિંગ ક્લાસીસની આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને સેકન્ડ ટોપિક જે છે કે આપણે રિંગનો જે પર્ટિક્યુલર નાનકડો ટુકડો હોય, ખંડ હોય, તો રિંગના ખંડ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. હવે જ્યારે આ ચર્ચાની શરૂઆત કરીએ ત્યારે ક્યારે પણ તમને એવું કીધું છે કે કોઈ પણ નિયમિત તાર હોય અથવા તો નિયમિત રિંગ જે છે વિદ્યુતભારનું વિતરણ ધરાવતી, તો એનું વિદ્યુત શોધવા માટે હંમેશા આપણે યાદ રાખવાનું છે કે વિદ્યુતભારનું જ્યારે સતત વિતરણ થતું હોય ત્યારે એના માટે વિદ્યુતભારની રેખીય ઘનતા અથવા તો પૃષ્ઠ ઘનતા અથવા તો કદ ઘનતા મેળવવાની જરૂરિયાત પડે છે. ક્લિયર? તો હું તમને એક સિમ્પલ અત્યારે સમજાવું. માની લો કે મારી પાસે આ કોઈ એક લંબાઈ છે. આ લંબાઈ ઉપર વિદ્યુતભારનું ચોક્કસ વિતરણ થયેલું છે. તો લંબાઈ ઉપર જ્યારે વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય અને આના માટે મારે વ્યાખ્યાયિત કરવાનું થાય તો હું કોને વ્યાખ્યાયિત કરીશ? લેમ્બડાને, જેને કહેવામાં આવે છે રેખીય વિદ્યુતભાર ઘનતા. ક્લિયર? પરંતુ જો કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો એના માટે આપણે વ્યાખ્યાયિત કરીશું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. યાદ રાખજો, જ્યારે કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુતભારનું વિતરણ હોય તો એના માટે શેની વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એવી જ રીતે માની લો કે કોઈ કદ છે, 3 ડાયમેન્શનમાં આપણે દર્શાવી દઈએ. આ કદનો એક નાનકડો ખંડ છે અને આ કદના ખંડ ઉપર તમારે વિદ્યુતભારનું વિતરણ દર્શાવેલું હોય તો એના માટે કદ વિદ્યુતભાર ઘનતા દર્શાવવાની જરૂર પડે છે. ક્લિયર? તો ચલો આજે આપણે ફર્સ્ટ એક જે ટોપિક ભણવાના છીએ એનું હેડિંગ લખી દઈએ. પરિમિત લંબાઈના તાર પર નિયમિત વિદ્યુતભાર વહેંચાયેલો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર મેળવો. જ્યારે કોઈ તાર પરિમિત લંબાઈનો હોય અને એની ઉપર વિદ્યુતભાર વહેંચાયેલો હોય તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સમજીએ. અહીંયા એક તાર લીધેલો છે જે પરિમિત લંબાઈનો છે. એના ઉપર આપણે વિદ્યુતભાર દર્શાવી દઈએ. આ પ્લસ જેટલો વિદ્યુતભાર તાર ઉપર સતત રીતે વહેંચાયેલો છે અને તારથી કોઈ પી બિંદુ મેં અહીંયા દર્શાવેલું છે. હવે આ પી બિંદુની ઉપરની સાઈડનો ખૂણો ધારો કે આલ્ફા છે અને નીચેની બાજુનો ખૂણો છે બીટા છે. પરંતુ તમે અહીંયાથી આને ક્લોકવાઇઝ ડાયરેક્શન અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જુઓ તો ઉપર આલ્ફા ઉપરની બાજુ જાય તો એને પ્લસ આલ્ફા લઈએ, બીટા નીચેની બાજુ જાય તો એને માઇનસ બીટા લઈએ છે. બરાબર? સંજ્ઞા સાથે દર્શાવીએ તો બીટા નીચેની તરફ છે તો એના માટે આપણે અહીંયા માઇનસ બીટા વડે દર્શાવેલું છે. હવે નેક્સ્ટ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આના વડે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. સાંભળો, હું અહીંયા સૂક્ષ્મ ખંડ દર્શાવું છું. માની લો કે આવો મેં સૂક્ષ્મ ખંડ અહીંયા લીધેલો છે. આ સૂક્ષ્મ ખંડના કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પી બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ. તો આ ખંડથી આ પી બિંદુ આગળનો સદિશ આમ જતો હશે. સેમ એ જ અહીંયાથી આ પી બિંદુ આગળનો ખંડ અહીંયાથી આમ જતો હશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં દર્શાવું છું, જેને આપણે ડી વડે દર્શાવીએ છીએ. આ લાઈન છે એને આપણે કન્ટિન્યુઅસ લાઈન દર્શાવી દઈએ. આ દિશામાં જ્યાં ડી એ કંઈક ખૂણો ધારો કે ફાઈ જેટલો બનાવ્યો છે. સામસામેના ખૂણા સરખા હશે તો અહીંયા પણ ખૂણો ફાઈ બનાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાર ફરી જોઈ લઈએ કે આ જે સૂક્ષ્મ ખંડ ડી નો છે એ ડી ના સૂક્ષ્મ ખંડ વડે આ બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર
ડી જેટલું છે ને આ સૂક્ષ્મખંડ વિદ્યુત ભારનો માની લો કે ડીક્યુ જેટલો છે. આ ખંડ વડે વિદ્યુત ક્ષેત્ર ડી જેટલું ઉત્પન્ન થાય છે, જ્યાં તમે જોઈ શકો છો કે આ સાઈડથી બનાવેલો ખૂણો પાઈ જેટલો છે. સાઈડથી બનાવેલો ખૂણો પાઈ, તો સામેની બાજુનો સામેના ખૂણા સરખા થાય, આ બાજુનો ખૂણો બી પાઈ થશે. તો આપણે ઘટક લખી નાખીએ તો આ ઘટકને કહેવાય ડી કોસ ફાઈ. આ જે ઘટક મળ્યો ઘટકને કહેવામાં આવે છે ડી કોસ ફાઈ. અને જે ઉપરની બાજુનો જે ઘટક મળે છે અહીંયાથી સૂર્ય નીચેની બાજુનો ઘટક, એને કહેવામાં આવે છે ડી સાઇન ફાઈ. તો તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રના બે સૂક્ષ્મ ઘટકો મળે છે, એક તો ડી કોસ ફાઈ અને બીજો મળે છે ડી સાઇન ફાઈ. હવે આમાં આ જે ડી કોસ ફાઈ છે એ તારને કઈ દિશામાં છે? લંબરૂપે છે. અને આ ડી સાઇન ફાઈ જે ઘટક છે ડી સાઇન ફાઈ એ તારને કઈ દિશામાં છે? તો સમાંતર છે. તો આપણે અહીંયા લખીશું, આપણને બે ઘટક મળે છે, એક તો લંબ ઘટક મળે છે અને બીજો સમાંતર ઘટક મળે છે. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ ઈ લંબરૂપે ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ડી કોસ ફાઈ. યાદ રાખજો, આપણી પાસે જે લંબરૂપે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે એ કોના જેટલું મળે? તો આખે આખું આ જે ડી કોસ ફાઈ છે બધાનું સંકલન કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે આ એક ખંડના કારણે મળ્યો, માની લો કે બીજો ખંડ લઉં તો અહીંયા બીજો ઘટક મળે, ત્રીજો ખંડ લઉં તો ત્રીજો, તો આ બધા જ ઘટક છે ડી કોસ ફાઈનો આપણે શું કરવો પડે? સરવાળો. ને સરવાળાને આપણે કયા સ્વરૂપમાં દર્શાવીશું? સંકલન વડે. તો જેને લખાય ડી કોસ ફાઈનું સંકલન. ચલો, હવે મારે જરૂરિયાત શેની છે? સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રની. તો આનો વિદ્યુતભાર મેં તમને હમણાં કીધું કે સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ છે, તો લખી નાખીએ આપણે. ડી ની જગ્યાએ આવશે કે ઇન્ટુ ડીક્યુ છેદમાં આ બાજુ તમને નથી ખબર તો એને બાજુને આપણે લખી નાખીએ આર. બરાબર, તો છેદમાં લખી શકાય આર સ્ક્વેર. અને કોસ ફાઈની કિંમત પણ અત્યારે એમ જ રાખીએ. ચલો, દરેક કિંમતને આપણે અહીંયા દર્શાવી દઈએ. આ કિંમત તમને જે અહીંયાથી દેખાય છે લંબરૂપે ઘટકની, એ કિંમતને આપણે માની લો કે દર્શાવેલી છે એક્સ વડે. બરાબર, એક્સ ના લખવું હોય તો ધારો કે તમારે એ લખવું હોય તો પણ ચાલે. જે કિંમત અચળ છે તો આપણે એવું લખી નાખીએ આ કિંમતને આપણે એ વડે દર્શાવી દઈએ. આ સાઈડનો જે નાનકડો ખંડ આટલો છે એ લંબાઈ એલ છે અને એમાં પણ અત્યંત સૂક્ષ્મ ખંડ છે ને જેને આપણે ડીએલ વડે દર્શાવી દઈએ. અને અંદર આ જે સૂક્ષ્મ ઘટક બનાવે છે એ ખૂણો પણ આપણે દર્શાવી દઈએ, જેને અત્યંત સૂક્ષ્મ ખૂણો ડી ફાઈ થી દર્શાવી શકાય. આકૃતિને હું એક વખત ઝૂમ કરી અને તમને સમજાવી દઉં છું. આ નાનકડો ખંડ, એ નાનકડા ખંડની લંબાઈ ડીએલ છે, જેના ઉપરનો વિદ્યુત ભાર છે ડીક્યુ. એ ખંડ અહીંયા કેન્દ્રથી કેટલો દૂર છે તો એની લંબાઈ મેં દર્શાવેલી છે એલ. એ સૂક્ષ્મ ખંડ આ પી બિંદુ સાથે કંઈક ખૂણો બનાવે છે, ખૂણાને આપણે સૂક્ષ્મ ખૂણો કહેવાય અને સૂક્ષ્મ ખૂણાને મેં દર્શાવી દીધો છે ડી ફાઈ. નથી દર્શાવ્યો છે ડી ફાઈ. આ બિંદુ કેટલું દૂર છે તો અહીંયા તમે દર્શાવી શકો કે એ જેટલા અંતરે છે. તો મારી પાસે અત્યારે જે માહિતી મળે છે તો એ માહિતીમાં આર અચળ નથી. આ જે બાજુનું માપ અહીંયાથી દર્શાવીએ છીએ એ બાજુના માપને આપણે લખીશું ટેમ્પરરી આર, અને આ આરની કિંમત બદલાતી રહેતી હોય છે. તો હું ત્યારે આ ભૂસી નાખું છું, વધારે ગૂંચવણ ના થાય. ખાલી બાજુમાં આટલું અહીંયા લખી નાખું છું આર વડે. આ બાજુનું માપ છે આર. તો મારે ડીક્યુ શોધવાનો છે પહેલા. તો પહેલા ડીક્યુ શોધવા માટે સૂક્ષ્મ ખંડ ડીએલ લખી દઈએ. તો અહીંયા આપણે લખી શકીએ છીએ ડીએલ બરાબર, એટલે તો ડીએલ બરાબર આ નાનકડો ખંડ છે ક્યાંય મળી શકે એમ નથી, તો એના માટે કોઈ ચોક્કસ મેથડનો ઉપયોગ કરવો પડશે કે જેનાથી ડીએલ મળે. તો કોઈ જ વાંધો નથી. આ ત્રિકોણ ઉઠાવી લો. આ ત્રિકોણમાં બાજુ છે એલ, આ બાજુ છે એ અને આ ખૂણો છે ફાઈ. તો એ ત્રિકોણ બાજુમાં તમને અહીંયા દોરો તો આને કહેવાય એલ, આ બાજુ એ અને આ ખૂણો છે ફાઈ. ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ છે તો શું લખી શકાય? ટેન ફાઈ સામેની બાજુ ને પાસેની બાજુ માટે ટેન ફાઈ બરાબર સામેની બાજુ એલ અપોન પાસેની બાજુ એ. એલને સૂત્રનો કરતા કરીએ, જેને કહેવાય એ ટેન ફાઈ, જેને કહેવાય એ ટેન ફાઈ. અને આનું આપણે વિકલન કરીએ, આ જે કિંમત મળી એનું વિકલન કરીએ. કોની સાપેક્ષે? તો ખૂણો ડી થીટા સાપેક્ષે. તમે નીચેથી તમે જુઓ, ધીમે 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 આ લાઈનથી આમ ઉપર જાઓ તો નીચેનો ખૂણો તમે જોઈ શકો છો વધતો જાય છે. તો ખૂણાની સાપેક્ષે આ કિંમત બદલાય છે. કઈ કિંમત બદલાય છે? તો એલ બદલાય છે. તો વિકલન કરે
થીટાની સાપેક્ષે. તો dl ના છેદમાં d phi ઇઝ ઇક્વલ ટુ એ અચળ d ના છેદમાં d phi tan phi નું વિકલન. d ના છેદમાં d phi tan phi નું વિકલન. આ dl બાય d phi એમનું એમ જ. tan નું વિકલન દરેક વિદ્યાર્થીને યાદ હશે. tan નું વિકલન થશે sec સ્ક્વેર phi. tan નું વિકલન થશે sec સ્ક્વેર phi. dl ને સૂત્રનો કરતા કર દો તો આપણને મળશે a sec સ્ક્વેર phi ઇન્ટુ d phi. ચલો આપણને એક કિંમત dl ની મળી ગઈ. વિદ્યુત ભાર શોધી નાખી. તો તમે લોકો રેખીય વિદ્યુત ભાર ઘનતા ભણી ગયા છો. જે વસ્તુ આપણે સાબિત કરશું અહીંયા સાઈડમાં દર્શાવતો જાઉં છું. રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા બરાબર q ના છેદમાં l. રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા બરાબર q ના છેદમાં l. તો q બરાબર લેમ્ડા l. સૂક્ષ્મ વિદ્યુત ભાર dq હશે તો શું લખી શકાય? લેમ્ડા ઇન્ટુ dl. સંપૂર્ણ લંબાઈ હતી તો સંપૂર્ણ લંબાઈ માટે q બરાબર લેમ્ડા l થાય. સૂક્ષ્મ લંબાઈ છે તો સૂક્ષ્મ વિદ્યુત ભાર થાય અને dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? મૂકી દો બધી કિંમત, જ્યાં જ્યાં આપણને કિંમત મળતી હોય દરેક કિંમત મૂકીએ. તો આ કિંમતમાં પહેલા તો dl મારે અહીંયાથી ઉઠાઈ અને અહીંયા મૂકવાનો થશે. તો જવાબ તમે જોઈ શકો છો. dq બરાબર લેમ્ડા a ઇન્ટુ sec સ્ક્વેર phi ઇન્ટુ d phi. ચાલો હવે r ની કિંમત શોધીએ. તો આ આકૃતિમાં ટેમ્પરરી અને આપણે r આપ્યો હતો. આ જે વસ્તુ મળી એમાં આ કર્ણને આપણે ટેમ્પરરી એના નામથી આપ્યું હતું r. તો તમારે r ની કિંમત શોધવાની થાય તો જેમાં એક વસ્તુ અચળ હોવી જોઈએ. તો cos phi નું સૂત્ર લખી નાખીએ અહીંયા. cos phi, તો cos phi ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણને સૂત્રનો કરતા કરો. r બરાબર એના છેદમાં cos phi અને એકના છેદમાં cos એટલે એને કહેવાય sec. તો એ sec phi વડે દર્શાવવામાં આવે છે. અમે આપી દીધી તમને સાબિત. મૂકી દઈએ કિંમત. હવે બહુ સિમ્પલ થઈ ગયું. કોઈ જ અઘરું નથી. dq ની કિંમત આપણને અહીંયાથી મળી જશે. તો સાઈડમાં ખાલી d લખવું હોય તો d લખી નાખો. k dq બાય r સ્ક્વેર. કે તો એમનો એમ. dq ની જગ્યાએ લેમ્ડા a sec સ્ક્વેર phi ઇન્ટુ d phi. નીચે r સ્ક્વેર ની કિંમત, ઉપર r તમે શોધી નાખ્યો. r નો વર્ગ a સ્ક્વેર sec સ્ક્વેર phi. કિંમત પણ મળી ગઈ. કેન્સલ થાય એ કેન્સલ કરી શકો છો તમે. જેમાંથી sec સ્ક્વેર phi કેન્સલ થયું, એક વખત a કેન્સલ થયું. રિમેનિંગ ટર્મમાં છે k લેમ્ડાના છેદમાં a ઇન્ટુ d phi. k લેમ્ડાના છેદમાં a ઇન્ટુ d phi. તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, d ની કિંમત ક્યારેય પણ તમે આવા નાનકડા ખંડ માટે શોધો છો બરોબર, એ કિંમત કેટલી મળશે? તો k લેમ્ડાના છેદમાં a ઇન્ટુ d phi. k લેમ્ડાના છેદમાં a ઇન્ટુ d phi. મૂકી દો કિંમત. સંકલનમાં k લેમ્ડા a ઇન્ટુ d phi ઇન્ટુ cos phi. વ્યવસ્થિત રીતે લખી નાખો તો k લેમ્ડા બાય a અચળ બાર cos phi ઇન્ટુ d phi નું સંકલન. cos phi ઇન્ટુ d phi નું સંકલન. હવે તમારે સંકલનની લિમિટ લખવાની થશે. તમે જોઈ શકો કે આ સાઈડમાં શરૂઆતમાં ખૂણો મેં જો અહીંયા આલ્ફા લખેલો દેખાય છે. તમે આકૃતિને એનલાર્જ કરીને જોશો તો અહીંયા જો આલ્ફા ખૂણો મેં લખેલો છે. ઓકે, નીચેની બાજુ ખૂણો લખેલો છે માઇનસ બીટા. તો આપણે નીચેથી ચાલુ કરીએ તો લિમિટ માઇનસ બીટાથી ચાલુ થઈ અને ખતમ થાય છે આલ્ફા સુધી. તો આપણી જે સૂત્ર છે એ સૂત્રની અંદર જ્યારે લિમિટ લખવાની થાય તો એ લિમિટ તમારી થશે ચાલુ ક્યાંથી? તો માઇનસ બીટાથી અને ખતમ ક્યાં થશે? આલ્ફા સુધી. બહુ સિમ્પલ થઈ ગયું. હવે કંઈ અઘરું નથી. કે લેમ્ડા બાય એ 12 છે અને 12 જ રાખો. કોસનું સંકલન કરો તો સાઇન ફાઈ. કોસનું સંકલન કરો તો સાઇન ફાઈ. અપર લિમિટ અને લોઅર લિમિટ લખી નાખો તો ઉપરની લિમિટ આલ્ફા, લોઅર લિમિટ માઇનસ બીટા. હવે બીજું કામ શું કરવાનું છે કે આપણે લિમિટ મૂકવાની. જ્યાં ફાઈ દેખાય ત્યાં લખી દેવાનું છે આલ્ફા અને બીજી વખત જ્યાં ફાઈ દેખાય ત્યાં લખી દેવાનો છે માઇનસ બીટા. ચલો મૂકી દઈએ કિંમત. કે લેમ્ડાના છેદમાં a સાઇન આલ્ફા માઇનસ સાઇન માઇનસ બીટા. સાઇન આલ્ફા માઇનસ માઇનસ સાઇન બીટા. તમે જોઈ શકો છો પહેલી વખત મેં અહીંયાથી આલ્ફા લખ્યો, બીજી વખત લિમિટમાં મેં માઇનસ બીટા લખ્યો. જ્યારે લિમિટ લખી ત્યારે વચ્ચેનો સિમ્બોલ કમ્પલસરી માઇનસમાં લખવાનો છે. ચલો, તમે લોકો ભણી ગયા છો કે સાઇન જે છે એ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેયનો મતલબ એવું સમજવાનું
કે જો ખૂણામાં ક્યાંય માઇનસ આવતું હોય તો એ માઇનસને ખાઈ જશે, માઇનસને બહાર કાઢશે, ખાઈ નહીં જાય. યુગ્મ વિધેય જ ખાલી માઇનસને ખાશે. જેટલા પણ અયુગ્મ હોય એ બધા ઓકી નાખે. યાદ રાખજો, અયુગ્મ વિધેય જે માઇનસ અંદર ખૂણો આવે એને ઓકી નાખે, એટલે બહાર કાઢી નાખે. એ બહાર આવી ગયું તો આગળ માઇનસ આવી જશે. રેડી? ચલો તો સેમ વસ્તુ આપણે અહીંયા લખી દઈએ. કે લેમડા ડિવાઈડ બાય એ સાઇન આલ્ફા, માઇનસ ઓકી નાખ્યું તો આગળ માઇનસ હતું તો માઇનસ માઇનસ પ્લસ સાઇન બીટા. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોઈ પણ પરિમિત લંબાઈનો તાર હોય તો એને લંબ દિશામાં, એની લંબ દિશામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે? સૂત્ર યાદ રાખજો, જે સૂત્ર છે કે લેમડા ડિવાઈડ બાય એ સાઇન આલ્ફા વત્તા સાઇન બીટા. નેક્સ્ટ પાર્ટ વધ્યો સમાંતર માટે. સમાંતર રૂપે રહેલ વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે મેં વિદ્યાર્થી મિત્રો તમને લખાવી દીધું કે ઈ સમાંતર ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ડી સાઇન ફાઈ. યાદ રાખજો, સમાંતર ઘટક માટે મેં ઓલરેડી તમને આકૃતિમાં દર્શાવેલ છે. કયો ઘટક છે? ડી સાઇન ફાઈ. તમે અહીંયા જોઈ શકો છો. ચલો તો આપણે ડી સાઇન ફાઈ નું સંકલન કરવાનું છે. પણ ઓલરેડી મેં તમને કીધું કે ડી ની કિંમત આપણી પાસે છે જ. કઈ કિંમત છે? તો કે લેમડા બાય એ ઇન્ટુ ડી ફાઈ અને સાઇન ફાઈ એમનું એમ. હવે આપણે બીજું કામ શું કરવાનું? લિમિટ મૂકવાનું. પ્રારંભિક લિમિટ છે માઇનસ બેટા, લિમિટ પૂરી થાય છે આલ્ફાથી. પ્રારંભિક લિમિટ છે માઇનસ બેટા, લિમિટ પૂરી થાય છે આલ્ફાથી. તો અહીંયા કે લેમડા બાય એ અચળ બાર સાઇન ફાઈ ઇન્ટુ ડી ફાઈ નું સંકલન, પ્રારંભિક લિમિટ માઇનસ બેટા અને અંતિમ લિમિટ છે આલ્ફા. તમને લોકોને સાઇનનું સંકલન આવડતું હશે મારા ખ્યાલથી. બોલો, સાઇનનું સંકલન શું થશે? કે લેમડા બાય એ સાઇનનું સંકલન થશે માઇનસ કોસ ફાઈ. યાદ રાખજો, બે વસ્તુ એકદમ ગુજરાતી ભાષામાં યાદ રાખવાની છે. સાઇનનું સંકલન ઋણ, સાઇનનું સંકલન ઋણ અને કોસનું વિકલન ઋણ. બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સાઇનનું સંકલન ઋણ અને કોસનું વિકલન ઋણ. લિમિટ લખી નાખો. ઉપરની લિમિટ આલ્ફા છે, નીચેની લિમિટ માઇનસ બીટા છે. આ બંને લિમિટને આપણે અંદર લખી નાખીએ તો પેલા માઇનસ જે છે માઇનસ એને તો બહાર કાઢવું પડશે. ચલો તો બહાર જતું રહ્યું. તો કે લેમડા બાય એ માઇનસ કે લેમડા બાય એ કોસ આલ્ફા, પેલી વખત લિમિટ લખી નાખો તો કોસ આલ્ફા વચ્ચે માઇનસ અને કોસ માઇનસ બીટા. હવે ચેક કરવાનું કોસ વિધેય યુગ્મ છે કે અયુગ્મ? તો કોસ વિધેય યુગ્મ છે. અને યુગ્મ વિધેય હંમેશા છે ને માઇનસ ને ગળી જાય. હંમેશા યુગ્મ વિધેય માઇનસ ને ગળી જાય. તો અહીંયા જે અંદર રહેલું માઇનસ છે ને એ ગળી જશે, એટલે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ નું ડાયરેક્ટ પ્લસ જ થઈ જશે. તો વધશે માઇનસ કે લેમડાના છેદમાં એ કોસ આલ્ફા માઇનસ કોસ બીટા. હવે આ જવાબ તમે યાદ રાખજો કે અહીંયા મેં માઇનસ કેમ લખીને આવ્યું. તો તમારે યાદ રાખવાનું છે કે આ જે વાયર છે એની જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે વાયરને એ સમાંતરે નીચે તરફની દિશામાં હતી, એટલા માટે માઇનસ આવે. ઓકે, તો સમાંતર માટે કે લેમડા બાય એ કોસ આલ્ફા માઇનસ કોસ બીટાનું મૂલ્ય, અને જ્યારે લંબરૂપે છે લંબરૂપે તો એનું સૂત્ર યાદ રાખવાનું છે કે લેમડા બાય એ સાઇન આલ્ફા વત્તા સાઇન બીટા. હું અમને એક ઉદાહરણ સમજાવી દઉં તો તમને સરળતાથી યાદ રહી જશે. માની લો કે મારી પાસે આવું પરિમિત લંબાઈનો તાર છે. આ પરિમિત લંબાઈના તાર પર પી બિંદુ મેં અહીંયા દોરેલું છે. આ સાઈડથી તમે જોઈ શકો કે પેલી સાઈડનો ખૂણો મોટો છે, ધારો કે 60 છે અને આ 30 છે. તો જવાબ શું થાય? તો આપણે પહેલા તો લખી નાખીએ ઈ લંબ કે લેમડાના છેદમાં એ લંબ માટેની કિંમત, પેલો ખૂણો સાઇન આલ્ફાનો 60, બીજી વખતનો ખૂણો સાઇન 30. કારણ કે તમે યાદ રાખજો સાઇન આલ્ફા વત્તા સાઇન બીટા છે. અહીંયા તમારે ભલે 30 લખ્યું, ઘણા છોકરા પાછા કેવા આવશે કે સાહેબ તમે આગળ તો માઇનસ લીધું હતું ને, અહીંયા કેમ તમે પ્લસ લીધું? તો અહીંયા જ્યારે સેન્ટર પોઈન્ટથી ખૂણો બતાવશે એ હંમેશા તમને પ્લસમાં જ આપેલો હશે. અને આપણે જ્યારે આખી સાબિતી લીધી એ સંકલનની સાબિતી તમે નીચેથી ખૂણોમાં આપો છો, સેન્ટર લાઇનથી નીચે તરફ, અને ઉપરની બાજુ ઉપર તરફમાં આપો છો, વિરુદ્ધ દિશામાં જાય છે. એના માટે મેં પ્લસ અને માઇનસના સિમ્બોલ લીધેલા છે. કારણ કે હવે સૂત્ર સાબિત કરવાનું હોય ત્યારે માત્ર ને માત્ર આંકડાકીય માહિતી જ મૂકવાની છે, એમાં સંજ્ઞા લેવાની નથી. આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. તો કે લેમડા બાય એ
સાઇન 60 ની કિંમત √3/2 અને સાઇન 30 ની કિંમત 1/2. તો લખી શકાય કે લેમડા બાય એ √3 + 1/2. કમ્પ્લીટ. હવે આ જ કેસમાં આપણે સમાંતર જોઈ લઈએ. તો સમાંતર માટેનું સૂત્ર કે લેમડા બાય એ cos 60 - cos 30. cos 60 - cos 30 કે લેમડા બાય આગળ માઇનસ હતું નીચે તરફ એટલે આગળ માઇનસ લખી નાખો. cos 60 ની કિંમત 1/2, cos 30 ની કિંમત √3/2. જે જવાબ આવે લખી દેવાનો. રેડી. નેક્સ્ટ વસ્તુની આપણે ચર્ચા કરીએ. ધારો કે તાર અનંત લંબાઈનો છે. અનંત લંબાઈનો તાર મતલબ શું સમજી શકાય કે આ તાર આપણે લખીએ એનો આ સાઈડનો છેડો ક્યાં જતો હશે? અનંત અંતરે. આ સાઈડનો છેડો બી ક્યાં જતો હોય? અનંત અંતરે. તો તમે આ પી બિંદુથી જ્યારે ખૂણો માપવાનું ચાલુ કરો તો પહેલા ખૂણો અહીંયા આટલો હતો, પછી ખૂણો અહીંયાથી આમ વધતો જાય. આમ વધતો વધતો તમે જોઈ શકો આ ખૂણો કઈ રીતે વધતો હશે. એક્ઝેક્ટલી કેટલો ખૂણો થઈ જાય? 90 ડિગ્રીનો થઈ જાય. તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે આ જે ખૂણો બને છે અહીંયાથી આમ એ કેટલા ડિગ્રીનો બને છે? 90 ડિગ્રીનો. સેમ નીચે બી ખૂણો બનશે, કેટલા ડિગ્રીનો બનશે? 90 ડિગ્રીનો. તો સૂત્ર લખી નાખીએ. લંબ માટેનું પહેલા લખીએ તો ઈ લંબ = કે લેમડા બાય એ sin 90 + sin 90 અને 2 વખત sin 90 લખો તો sin 91 થાય. 1 + 1 2 થશે. તો કે લેમડાના છેદમાં એ 1 + 1 એટલે કે 2. તો ફાઇનલી જવાબ યાદ રાખજો 2 કે લેમડા બાય એ. તો કદાચ એમસીક્યુમાં પૂછાય અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો 2 કે લેમડા બાય એ. અને આ કોના માટે હતું? લંબ માટે. હવે સમાંતર માટે જોઈ લઈએ. કે લેમડા બાય એ સાઇન ની જગ્યાએ આપણે શું લખવાનું છે અહીંયા? cos. સમાંતર માટે cos 90 - cos 90. cos 90 આમે 0 થાય અને cos 90 - 90 પણ 0 થાય. એટલે કે જો ખૂણા સમાન હશે, જો ખૂણા સમાન હશે તો ક્યારે સમાંતર ઘટક મળે નહીં. મોસ્ટ ટાઈમપી વસ્તુ. જ્યારે આલ્ફા અને બીટા ખૂણાની કિંમત સરખી હોય ત્યારે સમાંતર ઘટક મળતો નથી. તો ઈ સમાંતરની કિંમત આપણે લખી નાખીએ 0. તો અનંત લંબાઈના તાર માટે માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે હોય, સમાંતર રૂપે વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.